મંદિર છે જે વનની અંદર આવેલું છે. રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે. દામોદર કુંડ ને એવું સુંદર મજાનું રમણીય દ્રશ્ય. તો રામ રામ સીતારામ આપણા મોજેરી ડાયરાને કેમ છો બધા? મજામાં જશો. તો અત્યારે સવારમાં આપણે ઉઠી ગયા છે અને સુરજ દાદા આપણે મોર આજે જાગી ગયા છે. જોવો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે. હવારના પોરમાં પી આપણે પાણી કરીએ. જો અત્યારે મસ્ત મજાનું એવું વાતાવરણ છે, કંઈ ઘટે નહીં. માધવપુર માધવરાયજીના મંદિરે આ મંદિર છે તે માધવરાયજીનું જૂનું મંદિર છે. તે દરિયામાંથી નીકળ્યું હું અને અત્યારે છે ને આનું કામ ચાલુ છે ભાઈ. કંઈ ન ઘટે એવું છે ને બની જાય આખું મંદિર. એક્ઝેક્ટ આ માધવરાય મંદિરને પાછળ જ છે. અને ભાઈ અહીંયા છે ને આખો દરિયો છે. જો આખો દરિયો બ્રિજ. અને આમ જાય ને એટલે બંદર છે, જે ઓળખાણ હોય બંદર. અને એકદમ શાંતિમય વાતાવરણ છે. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. અને અત્યારે છે ને ભાઈ એકી હુડકાને જ, કારણ કે પવન વધારે હોવાને કારણે છે ને હુડકા અંદર નાખતા ને હમણાં કેદુકના જ નાખતા. અને અહીંયા છે માધવરાયજીનું મંદિર ને એક્ઝેક્ટ પાછળ છે મસ્ત મજાનો દરિયો કિનારો, માધવપુર બ્રિજ. અહીંયા શિવલિંગ હતી, તે કોઈ કારણસર અત્યારે નથી. જો મંદિર છે જે વનની અંદર આવેલું છે. રૂક્ષ્મણી માતાજીનું મંદિર. અંદર જઈને દર્શન કરીએ જો વિડીયો અલાઉડ હોય તો. ભાઈ વિડીયો અને ફોટો ઉતારવાની હાવ એટલે હાવ મનાય છે. અંદરની બહારની છૂટ છે, અંદરની હાવ મનાય છે. એટલા માટે આપણે પણ કોઈ નિયમોનો ભંગ કર્યો નથી. થેન્ક યુ ભાઈ. મસ્ત મજાની નારિયેળીની બાગ છે, કંઈ ઘટે નહીં એવું મંદિર છે. એકદમ શાંતિમય અને સુખમય વાતાવરણ છે. ચોક્કસ એકવાર અહીંયાની મુલાકાત તમે લેજો. અહીંયા કોઈ બહારથી આવ્યું હોય, થાક્યું પાક કોઈ, એના માટે વિસામો છે, રેસ્ટ જોઈ શકો છો. બધી જ સુવિધા તમને ઉપલબ્ધ થશે. જુઓ અત્યારે જે મેન મંદિર છે એ પણ બંધ છે. ને આ જો મસ્ત મજાનું અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને માતા રૂક્ષ્મણીના વિવાહ થયા હતા. ને એવું સુંદર મજાનું રમણીય દ્રશ્ય. કુંડ ભાઈ માધવપુરનું એ છે હાઈવે ને એક્ઝેક્ટ બાજુમાં. જો આ નવો છે ને રિનોવેશન કરવામાં આવ્યો છે. અહીંયા 5 પાંડવોના મંદિર પણ છે. જોવો છે ને માધવપુરથી ઘરે ભાગી આવ્યા છે. અત્યારે વાગી ગયા છે 5. કામમાં બને ત્યારે રોડનું કામ જોવો જબરદસ્ત.
કળશ ટુ મંડેર. આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.